વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 4 તેની અંદર આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ, તેમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે પહેલી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા IMF, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, તેની ઉદ્ભવ અને તેના હેતુઓ વિશેની ચર્ચા છે આપણે ગયા લેક્ચરમાં કરી હતી. આજના લેક્ચરમાં આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની કામગીરીનું મૂલ્યાંકન એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે અત્યાર સુધી કેવા પ્રકારની કામગીરી છે એ કરી છે. બરાબર. મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું કામ છે કે રાષ્ટ્ર છે, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે એક નાણાકીય સંસ્થા છે જે તેના સભ્યો હોય એ સભ્ય રાષ્ટ્રોને નાણાકીય મદદ, આર્થિક વિકાસ માટે નાણાકીય મદદ આપવાનું કામ કરે છે. સાથે સાથે તો કે એને જે કાર્ય કર્યું છે, બરાબર, એ કાર્ય જે કરે છે એની અમુક મર્યાદાઓ આવે છે. મતલબ કે જે રીતે ભંડોળ દરેક વિકસિત અને વિકાસશીલ બંને રાષ્ટ્રોને જે રીતે ભંડોળ મળવું જોઈએ એ રીતે ભંડોળ ની સુવિધા પૂરી પાડવામાં અમુક અંશે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં નાણાકીય ભંડોળ છે એની કાંઈક મર્યાદા છે, એની કામગીરીમાં કાંઈક ને કાંઈક ખામી છે આપણને જોવા મળે છે. તો પહેલો જે પોઈન્ટ છે એ છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની કામગીરીનું મૂલ્યાંકન એટલે કે એના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે અમુક અંશે એને મર્યાદાઓ પણ કેટલીક આવી છે. જેની પહેલી મર્યાદા છે કે શરૂઆતથી જ ભંડોળ રૂઢિચુસ્ત રહ્યું છે. એટલે કે ધિરાણ, રાષ્ટ્રીય ધિરાણ આપવા માટેની કડક શરતો. શું કહે છે કે ભાઈ શરૂઆતથી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ જેટલા એના સભ્ય રાષ્ટ્રો છે એને મદદ કરે છે, તો એ ભંડોળ આપવામાં રૂઢિચુસ્ત એટલે કે કોઈ પણ રાષ્ટ્રને જો નાણાકીય ભંડોળ પાસેથી ધિરાણ લેવું હોય તો એ ધિરાણ મેળવવા માટેની એની શરતો છે એ ખૂબ કડક છે. અમુક અંશે શરતોની સાથે એ જેટલા પ્રમાણનું ધિરાણ સભ્ય રાષ્ટ્રોને આપે છે એ ધિરાણના વ્યાજ છે એ પણ કેવા છે, બહુ ઊંચા છે. જેથી દરેક વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્ર છે એ આ નાણાકીય સુવિધા છે એ મેળવી શકતું નથી. એટલે પહેલી મર્યાદા શું છે કે એને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ છે એને ધિરાણ આપવાના જે નિયમો છે, જે શરતો છે એ ખૂબ કડક છે અને સાથે સાથે તેના વ્યાજના દર પણ છે એ કેવા છે, વધુ છે. બીજું, છેલ્લા 3 દાયકામાં ભંડોળે કેટલીક શરતો મૂકી છે જે ધિરાણ મેળવનાર રાષ્ટ્ર પૂરી કરવી પડે છે. જેમાં બચત, આયાત, નિકાસલક્ષી કાર્યક્રમો, આર્થિક નીતિઓ અને પગલાઓ અમલીકરણ વગેરે અંગે ભંડોળ જે નક્કી કરે તેને અનુસરવું પડે છે. શું કહે છે કે કોઈ પણ રાષ્ટ્રને જો નાણાકીય ભંડોળ પાસેથી ધિરાણ જોઈતું હોય તો ધિરાણ મેળવવા માટે રાષ્ટ્રએ જે કાંઈ પણ ભંડોળ મેળવવા માટે જે કાંઈ પણ નાણાકીય ધિરાણ આપતી સંસ્થા એટલે કે IMF છે, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે, એના જે કાંઈ પણ નિયમો છે એ નિયમોનો ખાસ એને અનુકરણ કરવું પડે, એનું પાલન કરવું પડે. હવે એને ફોર એક્ઝામ્પલ આપણે IMF પાસેથી એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા પાસેથી આપણે ધિરાણ જોઈતું હોય તો ધિરાણ મેળવવા માટે આપણી પાસે અમુક બચત હોવી જોઈએ, અમુક પ્રમાણમાં આપણે બીજા દેશને વસ્તુઓ આયાત કરતા હોવા જોઈએ, નિકાસ કરતા હોવા જોઈએ, આપણી આર્થિક નીતિ એ રીતની હોવી જોઈએ. તો આ બધી બાબતો પરથી જ્યારે આપણે પાર આવીએ, આ બધી બાબતો છે એમાં જો IMFને લાગે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળને લાગે કે ના ભાઈ આ રાષ્ટ્રને આપણે ભંડોળ આપવા જેવું છે, મતલબ કે ભંડોળ મેળવવા માટે આયાત છે, બચત છે, નિકાસ છે, આર્થિક નીતિ છે, એ બધી બાબતોમાં આપણે સ્ટેબલ હોવા જોઈએ. એટલે કે IMFના રૂલ્સ અને રેગ્યુલેશન ઉપર આપણે અનુસરવું પડે એમ. ઉપરાંત ઘણી વખત રાજ્યો છે એનો વહીવટ જે છે એમાં પણ અમુક અંશે જે છે IMF છે એ આર્થિક રીતે એમાં પણ છે એ શરતો મૂકી શકે છે. ઉપરાંત જ્યારે IMFને કોઈ પણ રાષ્ટ્રને ધિરાણ આપવું હોય તો એ ધિરાણ આપતી વખતે એ દેશની આર્થિક સમીક્ષા કરે છે. આર્થિક સમીક્ષા એટલે આર્થિક રીતે એ રાષ્ટ્ર કેવું છે, સદ્ધર છે કે નહીં, એ દરેક બાબતોનો છે એ શું કરે છે, તપાસ કરે છે. દેશની આર્થિક
પરિસ્થિતિ કેવી છે, દેશનો રાજકીય વહીવટ કેવો છે, દેશની અર્થવ્યવસ્થા છે એ કેવી છે, એ બધી જ બાબતો અંગે સાથે સાથે આપણે બીજા દેશ સાથે જેવો વિનિમય કરીએ છીએ, લેણ દેણની તુલા છે, આ બધી જ બાબતોનો ખૂબ કડકાઈથી એ શું કરે છે, સર્વેક્ષણ કરે છે, એટલે કે સમીક્ષા કરે છે. અને સમીક્ષા કર્યા પછી જો IMFને લાગે તો અને તો જ એ જે તે દેશને શું કરે છે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પૂરું પાડે છે. એટલે કે ભંડોળ મેળવવા માટેની જે શરતો છે એ ખૂબ કડક છે. બરાબર. ત્રીજું જે છે એ છે ભંડોળ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંબંધોમાં મધ્યસ્થ ભૂમિકા ભજવવાને બદલે સહાયક ભૂમિકા ભજવે છે. મધ્યસ્થ એટલે મુખ્ય ભૂમિકા ભજવી જોઈએ અને ટૂંકા ગાળા માટે શાખ પૂરું પાડતી નથી. તો કે IMF જે છે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા, એણે એના જેટલા સભ્યો છે, એના જેટલા રાષ્ટ્રો એના સભ્યો છે, એ રાષ્ટ્રોને મદદ કરવા માટે એની ભૂમિકા છે ખૂબ મહત્ત્વની ને મધ્યસ્થ હોવી જોઈએ. પણ એના બદલે શું કરે છે, માત્ર સહાયક ભૂમિકા એટલે કે હેલ્પિંગ નેચરવાળું કામ છે. બરાબર. એવા પ્રકારની ભૂમિકા છે એ ભજવે છે. ઉપરાંત જે કોઈ પણ એનું સભ્ય રાષ્ટ્ર છે એને એ ટૂંકા ગાળા ઉપર શાખ છે એ પૂરી પાડતું નથી. એટલે કે ટૂંકા ગાળા માટે જો કોઈ પણ રાષ્ટ્રને ધિરાણ જોઈતું હોય તો ટૂંકા ગાળા માટે એ રાષ્ટ્રને ધિરાણ આપતું નથી. ઉપરાંત એકબીજા વચ્ચે જે એક રાજ્ય અને બીજા દેશ વચ્ચે જે ચલણનો વિનિમય હોય એ વિનિમય માટેની વ્યવસ્થા પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ છે એ કરતું નથી. જેના કારણે શું થાય છે તો કે તેના કારણે લેણદેણની તુલામાં શું જોવા મળે છે, અસમતુલા જોવા મળે છે. તો ટૂંકા ગાળાના ધિરાણ માટેની જે વ્યવસ્થાઓ રાષ્ટ્રોને કરી દેવી જોઈએ એ પણ IMF છે કરી દેવી જોઈએ. મતલબ કે ટૂંકા ગાળા માટેનું ધિરાણ પણ રાષ્ટ્રોને આપવું જોઈએ, માત્ર લાંબા ગાળા માટેનું જ ધિરાણ આપે એવું ન થવું જોઈએ. અને સાથે સાથે તો કે આમ કરવાથી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું જે મહત્ત્વ છે એ પણ ઘટી જાય છે. એટલે કે જે કોઈ પણ એના સભ્ય રાષ્ટ્રો છે, જો એને ટૂંકા ગાળા માટે પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ સહાય ન કરતું હોય તો એમના પરથી એમના સભ્ય રાષ્ટ્રોનું જે છે, એમના સભ્ય રાષ્ટ્રો છે એમને પણ એમની પાસેથી મદદ લેવાનું ઘણી વખત છે એ ટાળતા હશે એવું આપણે કહી શકીએ. ચોથું, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસે તાત્કાલિક જરૂરિયાતો માટે પૂરતા નાણાકીય સાધન છે, પરંતુ તેના સભ્ય રાષ્ટ્રોની ભવિષ્યની જરૂરિયાત પૂરી પાડવા માટે તે પર્યાપ્ત નથી. એટલે શું કહે છે કે તાત્કાલિક કોઈ પણ રાષ્ટ્રોને નાણાકીય સાધનો કે નાણાકીય જરૂરિયાત પડી હોય તો એ માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી એ ઝડપથી લોન છે કે નાણાકીય સાધનો છે એના દ્વારા એ નાણાકીય ભંડોળ પૂરું પાડી શકે છે. પણ દરેક રાષ્ટ્રને ભવિષ્યમાં પણ તાત્કાલિક આવી કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો એ માટેના પર્યાપ્ત નાણાકીય સાધનો છે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસે નથી. તાત્કાલિક જરૂરિયાતોમાં પણ જો તમારી પાસેથી ભંડોળ લેવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અમુક પ્રકારની શરતો છે એનું પાલન કરવું ફરજિયાત હોય તો ત્યારે પણ તમને તાત્કાલિક પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી પૈસા ઘણી વખત ન પણ મળી શકે, નાણાકીય ધિરાણ છે ન પણ મળી શકે. ઘણી વખત એવું થતું હોય કે અમુક દેશ છે એને કુદરતી આપત્તિઓ આવી જતી હોય કે અનિશ્ચિત અને તાત્કાલિક આપત્તિ જો આવી જતી હોય તો એ માટેના નાણાકીય સાધનોમાં કદાચ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડ પાસે પૂરતા નાણાકીય સાધનો છે. પણ બધા જ દેશને એકસાથે જો આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય, બધા જ રાષ્ટ્રોને એકસાથે આવી પરિસ્થિતિઓનો ભવિષ્યમાં સામનો કદાચ કરવો પડે તો એ માટેના સાધનો છે એ પર્યાપ્ત નથી. પાંચમું, ભંડોળના મહત્ત્વના હેતુ વિનિમય સ્થિરતા અને સભ્ય રાષ્ટ્રો વચ્ચે વ્યવસ્થિત વિનિમય વ્યવસ્થા વિકસાવવામાં પણ ભંડોળ નિષ્ફળ ગયેલ છે. એટલે કે એના જેટલા સભ્ય રાષ્ટ્રો છે એ સભ્ય રાષ્ટ્રો વચ્ચે એક પ્રકારે નાણાકીય ધિરાણ માટેની જે વિનિમય સ્થિરતા એટલે કે નાણાકીય આપલે કરવા માટેની જે સ્થિરતા હોવી જોઈએ, વિનિમય માટેની જે સ્થિરતા હોવી જોઈએ એ સ્થિરતા નથી. એક વ્યવસ્થિત એવી નીતિ નથી કે જેમાં તમે બધા સભ્ય રાષ્ટ્રો છે એકબીજા સાથે નાણાકીય ધિરાણનું વ્યવસ્થિત રીતે વિનિમય કરી શકે. તો કે એક આખી વ્યવસ્થા ઊભી કરવામાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ છે નિષ્ફળ ગયું છે. એટલે કે ફોર એક્ઝામ્પલ વિનિમય વ્યવસ્થા કોને કહેવાય? તો કે વિનિમય વ્યવસ્થા એટલે એવી વ્યવસ્થા કે તમે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે જે કાંઈ પણ આપલે કરો છો નાણાકીય ધિરાણ કે નાણાકીય ભંડોળ માટે એક ચોક્કસ ચલણની એક વિનિમય વ્યવસ્થા છે એ ગોઠવવી જોઈએ, જે ગોઠવવામાં પણ નાણાકીય ભંડોળ છે એ નિષ્ફળ ગયું છે.
મૂળ ભંડોળ સમજૂતી હેઠળ અધિકૃત ભાવ કરતાં 1% વધુ કે 1% ઓછાની મર્યાદામાં વિનિમય દરમાં વધારો ઘટાડો કરવાની છૂટ હતી. પહેલાંના સમયમાં એટલે કે જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની સ્થાપના થઈ ત્યારે વિનિમય દરમાં પોતાની રીતે ચલણમાં વિનિમય દરમાં વધારો ઘટાડો કરવાની છૂટ હતી. સભ્ય રાષ્ટ્રોને પોતાની રીતે પોતાના અધિકૃત ભાવમાં વધારો ઘટાડો કરવાની છૂટ હતી, જેને એડજસ્ટેબલ પેગ પદ્ધતિ તરીકે જાણીતી હતી. મતલબ કે ધિરાણ માટે, મૂડી ભંડોળ માટે અધિકૃત ટકાવારીમાં વધારો ઘટાડો વિનિમયમાં કરવા માટેની છૂટછાટને એડજસ્ટેબલ પેગ તરીકેની પદ્ધતિ તરીકે આપણે જાણીએ છીએ. સોના ડોલર પરિભાષામાં દરેક સભ્યો આ દેશની વિનિમય દર નક્કી કરવામાં આવ્યો છે. સોના ડોલર પદ્ધતિ એટલે શું હતી? તો કે પહેલાંના સમયમાં અમુક કહેવાય ને કે અમુક પ્રકારનો તમારે જો કોઈ પણ દેશ સાથે ડોલર સામે કે કોઈ પણ દેશ સાથે તમારે નાણાકીય વ્યવહાર કરવો હોય અથવા તો નાણાકીય લોન જોતી હોય તો એના માટે તમારી પાસે અમુક ટકા સોનાની અવેજી છે હોવી જોઈએ. તો આ પ્રકારની બધી પદ્ધતિઓ જે છે એ પણ છે એ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં પણ આ પ્રકારની પદ્ધતિઓ છે એ નક્કી કરવામાં આવી હતી, જેના આધારે જે તે રાષ્ટ્ર વચ્ચે વિનિમય દર છે નક્કી કરવામાં આવતો હતો. આ વિનિમય દર નક્કી કરવાની જે પદ્ધતિ હતી એમાં પણ અમુક અંશે જે છે એ સ્થિરતા જળવાઈ નહોતી. એટલા માટે પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ છે અમુક અંશે વિનિમય સ્થિરતા અને વ્યવસ્થિત વિનિમય વ્યવસ્થા વિકસાવવામાં નિષ્ફળ ગયું છે. 6. ભંડોળનો એક હેતુ વિદેશી હુંડિયામણ વિનિમય ઉપરનો પ્રતિબંધ કે જે વિશ્વ વ્યાપારના વિકાસને રૂંધે છે તેનાથી છુટકારો મેળવવાનો હતો, જે સિદ્ધ કરવામાં ભંડોળને સફળતા મળી નથી. ખાસ તો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનો એક હેતુ એવો પણ હતો કે જેટલો વિશ્વ વ્યાપાર વધશે એટલું આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પણ વધે. બરાબર, વિદેશી હુંડિયામણ દરેક દેશમાં વિનિમય વધે. તો કે એ વાતાવરણ ઊભું કરવામાં પણ નાણાકીય ભંડોળ જે છે એ શું ગયું છે? નિષ્ફળ ગયું છે. કોઈ પણ વિદેશ વ્યાપાર, દરેક દેશો વચ્ચે વિદેશ વ્યાપાર વધે, દરેક દેશો વચ્ચે વિદેશી હુંડિયામણનો વિનિમય વધે, એ હેતુ છે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનો મુખ્ય આપણે કહી શકીએ. તો એ સિદ્ધ કરવામાં પણ નાણાકીય ભંડોળ છે એ અમુક અંશે નિષ્ફળ ગયું છે, સફળતા મળી નથી. 7 છે વિકસિત દેશોની તરફેણમાં વિકાસશીલ દેશોની વિરુદ્ધમાં તેની ભેદભાવભરી નીતિઓ માટે ભંડોળની કામગીરીમાં ટીકા થયેલ છે. એટલે કે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રને ભંડોળ આપવામાં ભેદભાવભરી નીતિ વપરાતી હતી. એટલે કે જેટલું ભંડોળ વિકસિત રાષ્ટ્રોને મળતું હતું એટલું ભંડોળ છે વિકાસશીલ રાષ્ટ્રોને મળતું નહોતું. આ બધી પ્રકારની ભેદભાવવાળી નીતિ પણ કહેવાય ને કે અમુક અંશે નાણાકીય ભંડોળની કામગીરીને નિષ્ફળ ગણાવે છે. ઉપરાંત એવું પણ થતું, એટલે કે દાખલા તરીકે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના વિકાસશીલ દેશો હોવા છતાં તેના ઉપર સમૃદ્ધ રાષ્ટ્રો અને ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સનું વર્ચસ્વ રહેલું. એટલે કે જે વિકાસશીલ રાષ્ટ્રો હતા એ વિકાસશીલ રાષ્ટ્રો કરતાં જે વિકસિત રાષ્ટ્રો છે એમને વધારે પડતી ભંડોળની ફાળવણી છે થતી હતી. ભંડોળની કામગીરીની ઉપરોક્ત મર્યાદા હોવા છતાં આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ સાથે સુમેળ સાધવા ભંડોળે પૂરતી સ્થિતિસ્થાપકતા દાખવેલ છે. પરિવર્તનશીલ વિનિમય દરને કાયદેસર કરવા, ભંડોળના નાણાકીય સાધનો વધારવા અને ભંડોળના વ્યવહારમાં સોનાને સિંહાસનેથી હટાવવા ભંડોળના મૂળ સમજૂતી પત્રને 1978માં સુધારવામાં આવ્યું. તો કે ઉપરની મર્યાદાઓ સિવાય અમુક કાર્યો પણ એવા કર્યા છે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે કે જે ફાયદાકારક છે દરેક દેશ માટે. એક તો આંતરરાષ્ટ્રીય ભંડોળમાં એક પ્રકારે સ્થિતિસ્થાપકતા, એટલે કે દરેક રાષ્ટ્રોને બને એટલી વધારે સ્થિર રીતે મદદ કરવામાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે કામ કર્યું છે. પરિવર્તનશીલ વિનિમય દરને કાયદેસર કરવા, ભંડોળના નાણાકીય સાધનો વધારવા, એટલે કે દરેક રાષ્ટ્રોને એનું ભંડોળ, એની જરૂરિયાત પ્રમાણેનું ભંડોળ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પૂરું પાડી શકે એ માટે નાણાકીય સાધનો વધાર્યા છે. ઉપરાંત પહેલાં જે આપણે સોનાને અમુક ટકા સોનાનું ધિરાણ આપણે રાખવું પડતું, અમુક ટકા સોનાને અવેજીમાં રાખવું પડતું, એ સમજૂતી પત્રમાં 1978માં સુધારવામાં આવ્યું અને દરેક રાષ્ટ્રને એની જરૂરિયાત પ્રમાણે ધિરાણ મળતું થયું. આંતરરાષ્ટ્રીય પ્રવાહિતતાના પ્રશ્નને હલ કરવા ખાસ ઉપાડ હક પદ્ધતિની રચના કરી અને વિકાસશીલ રાષ્ટ્રોની વિવિધ આર્થિક મુશ્કેલીઓમાં ભંડોળે મદદ કર્યું છે.
એટલે કે દરેક રાષ્ટ્રો એ જે કાંઈ પણ કડક શરતો, કડક પદ્ધતિઓ જે હતી, ભંડોળ મેળવવા માટેની કડક શરતો હતી, એમાં પણ અમુક અંશે છે કાંઈક છૂટછાટ આપી છે. પરિણામે 1947માં ભંડોળના 44 સભ્યો હતા, જે 1996માં 181 થયા, જે ભંડોળની ઉપયોગિતા અને સફળતાનો નિર્દેશ કરે છે. તો કે જ્યારે ભંડોળની શરૂઆત થઈ ત્યારે એના સભ્યો કેટલા રાષ્ટ્રો હતા? તો કે 44 રાષ્ટ્રો એના સભ્યો હતા, જે 1996માં કેટલા થયા? તો કે 181 સભ્યો થયા. તો આમ અમુક કામગીરી એની મર્યાદા છે, તો અમુક એને સુધારાઓ પણ કર્યા છે. અને હવે આપણે જોવાનું છે એ છે ભારત અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. તો કે ભાઈ ભારત અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ વચ્ચે કેવો સંબંધ છે, બરાબર. ભારત આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું તેની સ્થાપના થઈ ત્યારથી જ સભ્ય છે. ભારતે 17 ડિસેમ્બર 1945ના રોજ ભંડોળની સમજૂતીના નિયમન પત્ર ઉપર સહી કરી. એટલે કે જ્યારથી ભંડોળની શરૂઆત થઈ ત્યારથી ભંડોળનો સભ્ય છે એ ભારત છે. અને એ માટે 27 ડિસેમ્બર 1945 એના સભ્ય તરીકે ભારતે નિયમન પત્ર ઉપર શું કરી હતી? સહી કરી હતી. 1970 સુધી ભંડોળમાં ભારતનો હિસ્સો 5મો હતો. એટલે કે ત્યારે ટોપ લેવલ ઉપર 1970 સુધી ભારત પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના ધિરાણ કે ભંડોળ માટે 5મું રાષ્ટ્ર હતું. એમ ક્રમ વાઇઝ રાષ્ટ્રોને કદાચ ક્રમ આપતા હશે, ત્યારે 1970માં ભારતનું ક્રમ છે 5મો હતો. અને ભારતને ભંડોળમાં કાયમી કાર્યવાહક નિયામકની નિમણૂક કરવાની છૂટ આપી હતી. પરંતુ મે 1970 પછી ભારત કરતાં જાપાન, કેનેડા, ઇટલીનો ભંડોળના નિયત હિસ્સામાં વધારો થતાં ભારત માટે ભંડોળના કાર્યવાહક નિયામક તરીકે કાયમી હોદ્દો બંધ થયો. એટલે કે એક પ્રકારનો આ હોદ્દો આવતો હશે, કાર્યવાહક નિયામક નિમણૂક કરવા માટેની. જેમ આપણે કહેવાય ને કે ભાઈ કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, એની પાસે દરેક મેનેજરની નિમણૂક કરવાનો હક હોય, એવી રીતે ભારતનો હિસ્સો 5મો હતો, એટલા માટે એની પાસે આ એક હક હતો કાર્યવાહક નિયામકની નિમણૂક કરવાનો, જે મે 1970 સુધી ભારત પાસે રહ્યો. પણ એ પછીથી દરેક બીજા રાષ્ટ્રો છે એનો જ્યારે વિકાસ વધતો જાય, તો એમ એનો હિસ્સો પણ છે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં વધતો જાય. તો 1970 પછી આ હક છે ભારત પાસે રહ્યો નહીં. પરંતુ ભંડોળની સહાયનું ભારત એક મોટું લાભાર્થી બની રહેલ છે. તો કે ભાઈ આપણને નાણાકીય ભંડોળ પાસેથી ઘણી બધી સહાય છે એ મળી છે. જરૂરિયાતના સમયે ભારતને ભંડોળની વિવિધ સંસ્થાઓમાંથી સહાય મળી રહી છે. અને ભારત પણ તેના દેવાની ચૂકવણી નિયમિત ધોરણે કરે છે. એટલે કે આપણે ભંડોળ પાસેથી નાણાકીય સહાય મેળવીએ છીએ, એની સામે આપણે જેટલી સહાય મેળવીએ છીએ એની ચૂકવણી પણ સમયસર કરીએ છીએ. એપ્રિલ 1984થી ડિસેમ્બર 1990 સુધી ભારત આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના આશ્રયે ગયું નહોતું. એટલે કે 1984થી 1990 સુધી આપણા દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી હશે, એટલા માટે આપણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી કોઈ સહાય લીધી નહોતી. પરંતુ ખાડી યુદ્ધને પરિણામે લેણદેણની તુલાની ચૂકવણીની ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવ્યો, ત્યારે ભંડોળ પાસેથી ભંડોળની સુધારાયેલી વળતર અને આકસ્મિક નાણાકીય સવલત હેઠળ નાણાકીય સાધનો પ્રાપ્ત કરવા ગયેલ. એટલે કે અમુક એ તો પછી કોઈ પણ દેશ હોય, યુદ્ધ સમય હોય, કટોકટીનો સમય હોય, ત્યારે એને નાણાકીય જરૂરિયાત ઉત્પન્ન થાય. તો એ માટે ભારતે ત્યારે આકસ્મિક નાણાકીય સવલત અને સાધનો છે નાણાકીય ભંડોળ પાસેથી માગ્યા હતા. કારણ કે આકસ્મિક કોઈ પણ યુદ્ધ થવું, એ બધું આકસ્મિક પરિસ્થિતિઓનું સર્જન થાય, તો કોઈ પણ રાષ્ટ્રને નાણાકીય સાધનોની જરૂર પડે. તો ખાડીના યુદ્ધ પછી ભારતને ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય સાધનોની ભારતને નાણાકીય સાધનોની જરૂર પડી હતી, અને એટલા માટે એણે IMF પાસેથી ત્યારે સાધનો પ્રાપ્ત કર્યા હતા, નાણાકીય સુવિધાઓ પ્રાપ્ત કરી હતી. જાન્યુઆરી 1991માં 3 માસ માટે પ્રથમ ધિરાણ મળ્યું. બીજી લોન જુલાઈ 1991 અને સપ્ટેમ્બર 1991માં ત્રીજું ધિરાણ મળેલું. એટલે કે ટોટલ 3 તબક્કામાં આપણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી 1991માં ધિરાણ છે લીધું હતું. જે બાબત આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનો ભારતીય અર્થતંત્રમાં રહેલો વિશ્વાસ બોલે છે. એટલે કે નિયમિત રીતે આપણે ભંડોળની પાસેથી મદદ લઈએ છીએ, એની સામે આપણે એને નિયત સમયે એ ભંડોળની ચૂકવણી પણ કરી દઈએ છીએ. એટલા માટે આપણને એ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જે છે આપણને એ વિશ્વાસ ઉપરથી દર વખતે મદદ કરે છે. 1991થી 2000 સુધીમાં ભારતે આંતરરાષ્ટ્રીય ભંડોળ દ્વારા કુલ $24,877 મિલિયન ઋણ મળ્યું છે. એટલે કે 1991થી 2000ના વર્ષ દરમિયાન ભારતને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી આટલા રૂપિયાનું ધિરાણ છે લીધેલું છે.
લેણદેણની તુલાની ખાધને પહોંચી વળવા ધિરાણની પ્રાપ્તિ ઉપરાંત ભંડોળના અભ્યાસ સભ્યપદથી ભારતને અન્ય બાબતોમાં પણ લાભ થયો છે. એટલે કે માત્ર એવું નથી કે ભાઈ આપણે લેણદેણની તુલા જે છે એની ખાધને દૂર કરવા માટે આપણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી ધિરાણ માગીએ છીએ, એટલું જ નહીં, પણ એની સિવાય ઘણા બધા એવા ફાયદાઓ છે જે આપણને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના સભ્ય બનવાથી આપણને થયા છે. ભંડોળના સભ્યો હોવાની રૂએ ભારત વિશ્વ બેંકનું પણ સભ્ય છે, જેમાંથી તેને વિવિધ વિકાસ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય મળતી રહી છે. ભંડોળની સર્વેક્ષણ શરત હેઠળ ભારતને ભંડોળ પાસેથી સલાહકારી મદદ મળી રહી છે. માત્ર એ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું સભ્ય હોવાની સાથે ભારત વિશ્વ બેંકનું પણ સભ્ય બન્યું. શું કામ? તો કે ભાઈ આપણી ધિરાણ ચૂકવવાની નિયમિતતાને ધ્યાનમાં રાખીને વિશ્વ બેંક પાસેથી પણ આપણને અમુક સહાય મળે છે. કોના આધારે? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના આધારે. અમુક વિકાસના પ્રોજેક્ટમાં પણ આપણને આ ભંડોળ પાસેથી છે એ નાણાકીય સહાય મળે છે. ભંડોળની સર્વેક્ષણ શરત હેઠળ ભારતને ભંડોળ પાસેથી સલાહકારી મદદ મળતી રહે છે. ઉપરાંત આપણને કોઈ એડવાઇસ જોતી હોય, અર્થતંત્ર સાથે જોડાયેલી કોઈ સલાહ જોતી હોય, તો એ પણ આપણને ભંડોળ પાસેથી મળે છે. 4 અથવા 5 અર્થશાસ્ત્રીઓ ભારતની લેણદેણની તુલાની બાકી ચૂકવણીઓ અને વિનિમય દરની મુશ્કેલીઓ અંગે ભારતીય અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરે છે અને તેનો ઉકેલ લાવવામાં નાણાકીય મહેસૂલ સંબંધી અન્ય પગલાઓનું સૂચન કરે છે. તો કે જે અર્થશાસ્ત્રીઓ હોય, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના અર્થશાસ્ત્રીઓ હોય, એ ભારતને લેણદેણની તુલામાં જે કાંઈ પણ ખામી કે ખાધ આવે છે એ માટે વિચાર વિમર્શ કરવા માટે, એનો ઉકેલ લાવવા માટેનું સૂચન પણ આપણને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાંથી મળે છે. ભંડોળના મધ્યસ્થ બેન્કિંગ સેવા વિભાગ, મહેસૂલી વિભાગ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સંસ્થા દ્વારા ભંડોળ ભારતીય કર્મચારીઓ માટે નાણાકીય, મહેસૂલી, બેન્કિંગ, વિનિમય અને લેણદેણની તુલાની બાકી ચૂકવણી સંબંધી ટૂંકા ગાળાના પ્રશિક્ષણ અભ્યાસક્રમો પૂરા પાડી રહેલ છે. આમ ભંડોળના સભ્ય તરીકે ભારતને ઘણું મેળવ્યું છે. માત્ર કહેવાય ને કે ભાઈ લેણદેણની તુલા માટેની સજેશન નહીં, પણ અમુક ઘણા બધા એવા ક્ષેત્રો છે જેમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે આપણને સલાહો આપી છે, સૂચનો આપ્યા છે, સુધારવા માટેના પગલાઓ લેવા માટેના સૂચનો આપ્યા છે. જેમ કે મધ્યસ્થ બેન્કિંગ સેવાઓ માટે સુધારાના પગલાઓ, એમાં શું નવું કરી શકાય એ વિશેની સલાહ આપી છે. મહેસૂલી વિભાગ માટે, પછી તો કે નાણાકીય, ભારતીય કર્મચારીઓ માટે નાણાકીય, મહેસૂલી અને બેન્કિંગ, લેણદેણની તુલાની બાકી ચૂકવણી, આ બધા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે આપણને શું આપ્યા છે? તો કે સલાહ આપી છે. કેવી રીતે આમાં વધારે આગળ આપણે કંઈક ડેવલપ કરી શકીએ, વિકાસ કરી શકીએ, એ માટેની સલાહ, એ માટે નાણાકીય સહાય પણ આપણને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી મળી છે. તો અહીંયા આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનો જે ટોપિક છે એ પૂરો થાય છે. એટલે કે તમારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંની પહેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એ અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી નાણાકીય સંસ્થા વિશ્વ બેંક વિશે જોઈશું. થેન્ક યુ.